વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.6 પ્રશ્ન 5 આ સ્વાધ્યાયમાં આપણે પ્રચલ વિધેયોનું વિકલન શોધવાનું છે. પ્રશ્ન 5 છે x ઇઝ ઇક્વલ ટુ cos થીટા માઇનસ cos 2 થીટા અને y ઇઝ ઇક્વલ ટુ sin થીટા માઇનસ sin 2 થીટા. પહેલાં એક્સનું વિકલન કરીએ થીટાની સાપેક્ષ, તો dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, પછી માઇનસ છે એટલે આપણે માઇનસ લખીએ, અને કોસ 2 થીટાનું વિકલન માઇનસ સાઇન 2 થીટા, અને સાંકળના નિયમ પ્રમાણે 2 થીટાનું વિકલન કરીએ તો ઇન્ટુ 2, એટલે dx બાય ડી થીટા મળશે માઇનસ સાઇન થીટા પ્લસ 2 સાઇન 2 થીટા. તેવી જ રીતે વાયનું થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટાનું વિકલન કોસ થીટા માઇનસ સાઇન 2 થીટાનું વિકલન કોસ 2 થીટા અને 2 થીટાનું વિકલન 2, એટલે dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા. હવે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા, એટલે dy બાય ડી થીટાની કિંમત અંશમાં અને dx બાય ડી થીટાની કિંમત છેદમાં મૂકીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા અપોન માઇનસ સાઇન થીટા પ્લસ 2 સાઇન 2 થીટા. હવે પ્રશ્ન 6, x ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં થીટા માઇનસ સાઇન થીટા અને y ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં 1 પ્લસ કોસ થીટા. એક્સનું વિકલન થીટાની સાપેક્ષ કરીએ તો dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ અચળ છે એટલે એ બાર એવું જ રહેશે, કૌંસમાં થીટાનું વિકલન 1 માઇનસ સાઇન થીટાનું વિકલન કોસ થીટા. એવી જ રીતે વાયનું વિકલન થીટાની સાપેક્ષ કરીએ તો dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ અચળ છે કૌંસની બહાર અને કૌંસમાં 1નું વિકલન 0 અને કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, એટલે dy બાય ડી થીટા મળશે માઇનસ એ સાઇન થીટા. માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. બંને કિંમતો મૂકીએ તો તમને મળશે માઇનસ એ સાઇન થીટા અપોન એ કૌંસમાં 1 પ્લસ કોસ થીટા. એ કેન્સલ થશે એટલે માઇનસ સાઇન થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. હવે સાઇન થીટા એટલે કે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા, એટલે સાઇન થીટાને આપણે લખી શકીએ 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2, આગળ માઇનસ છે એટલે માઇનસ 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2, અને 1 પ્લસ કોસ થીટા એટલે કોસ 2 થીટાના જે સૂત્રો યાદ આગળ કરવાના કયા હતા ધોરણ 11માં આપણે ભણી ગયા એ પ્રમાણે 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, 2 કેન્સલ અને અંશમાં સાઇન થીટા બાય 2 અને છેદમાં સ્ક્વેર છે એટલે એક સાઇન થીટા બાય 2 કેન્સલ થશે, એટલે તમને મળે માઇનસ કોસ થીટા બાય 2 અપોન સાઇન થીટા બાય 2, માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા બાય 2. આ પ્રશ્ન 7 થોડી ગણતરી વધારે છે અને ધ્યાનથી ગણતરી કરવી પડશે. અહીંયા x છે, x ઇઝ ઇક્વલ ટુ સાઇન ક્યુબ ટી અપોન અંડરરૂટ કોસ 2t, અને y છે કોસ ક્યુબ ટી અપોન અંડરરૂટ કોસ 2t. પહેલાં એક્સનું વિકલન ટીની સાપેક્ષ કરીએ તો dx બાય dt ઇઝ ઇક્વલ ટુ વિકલનના ભાગાકારના નિયમ પ્રમાણે ભાગાકારના સૂત્રનો ઉપયોગ કરીએ તો પહેલાં છેદમાં આવી જશે અંડરરૂટ કોસ 2tનો સ્ક્વેર. હવે અંશમાં અંડરરૂટ કોસ 2t એવું ને એવું જ, અને સાઇન ક્યુબ ટીનું વિકલન કરીએ તો પહેલાં આ સાંકળના નિયમનો ઉપયોગ કરવો પડશે. પહેલાં સાઇન ક્યુબ ટી છે એટલે પહેલાં થઈ જશે 3 સાઇન સ્ક્વેર ટી, અને સાઇન ટીનું વિકલન બાકી રહ્યું એટલે સાઇન 2નું વિકલન કોસ ટી માઇનસ, હવે સાઇન ક્યુબ ટી એવું જ રાખીશું અને ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ અંડરરૂટ કોસ 2t, એટલે આપણે લખ્યું છે માઇનસ સાઇન ક્યુબ ટી રૂટ એક્સ છે એટલે 1/2 રૂટ એક્સ એટલે 1/2 અંડરરૂટ કોસ 2t. હવે કોસ 2tનું વિકલન માઇનસ સાઇન 2t અને 2tનું વિકલન 2. તમે જો આ 2 કેન્સલ થઈ જશે બીજા માઇનસ પછીવાળા પદમાં, અને આગળ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ કોસ 2t 3 સાઇન સ્ક્વેર ટી કોસ ટી પ્લસ કેમ બે માઇનસ થયા એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t ઇન્ટુ 1 અપોન અંડરરૂટ કોસ ટી
કોસ 2t અને છેદમાં રૂટ છે અને સ્ક્વેર છે એટલે એ બની જશે કોસ 2t. હવે અંશ અને છેદ બંનેને અંડરરૂટ કોસ 2t વડે ગુણવાનું છે માટે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ રૂટ કોસ 2t અને એમાં ફરી રૂટ કોસ 2tનું ગુણાકાર થાય એટલે તમને મળશે કોસ 2t ઇન્ટુ 3 સાઇન સ્ક્વેર ટી કોસ ટી પ્લસ હવે અહીં રૂટ કોસ 2t છેદમાં પણ હતું એટલે એ કેન્સલ થઈને તમને ખાલી મળશે સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t અપોન કોસ 2t ઇન્ટુ અંડરરૂટ કોસ 2t. આપણે અંશ અને છેદ બંનેમાં અંડરરૂટ કોસ 2tનો ગુણાકાર કરવાનો છે માટે dx બાય dt મળ્યું 3 સાઇન સ્ક્વેર ટી કોસ ટી ઇન્ટુ કોસ 2t પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ હવે સાઇન 2tનું સૂત્ર લગાવીએ તો મળશે 2 સાઇન ટી કોસ ટી અપોન કોસ 2t ઇન્ટુ અંડરરૂટ કોસ 2t. હવે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ બંને પદમાં અંશમાં બંને પદમાં સાઇન ટી કોસ ટી કોમન લઈ શકાય એટલે સાઇન ટી કોસ ટી કોમન લઈએ તો કૌંસમાં મળશે 3 કોસ 2t ઇન્ટુ સાઇન ટી પ્લસ 2 સાઇન ક્યુબ ટી કૌંસ પૂરો અપોન કોસ 2t ઇન્ટુ અંડરરૂટ કોસ 2t. આ મળ્યું dx બાય dt અને એક નામ આપી દઈએ. હવે y ઇઝ ઇક્વલ ટુ કોસ ક્યુબ ટી અપોન અંડરરૂટ કોસ 2t. જેમ એક્સનું વિકલન ટીની સાપેક્ષ કર્યું એવું વાયનું વિકલન કરીશું ભાગાકારના નિયમથી એટલે dy બાય dt ઇઝ ઇક્વલ ટુ પહેલાં છેદમાં અંડરરૂટ કોસ 2tનું સ્ક્વેર હવે અંશમાં અંડરરૂટ કોસ 2t ઇન્ટુ કોસ ક્યુબ ટીનું વિકલન કરવાનું છે એટલે પહેલાં આવશે 3 કોસ સ્ક્વેર ટી હવે કોસ ટીનું વિકલન માઇનસ સાઇન ટી માઇનસ હવે કોસ ક્યુબ ટી એવું જ રાખીશું અને 1 અપોન અંડરરૂટ કોસ 2tનું વિકલન કરીશું તો એ મળશે 1 અપોન 2 અંડરરૂટ કોસ 2t કોસ 2tનું વિકલન માઇનસ સાઇન 2t અને 2tનું વિકલન 2 અહીં પણ માઇનસ પછી એટલે બીજા પદમાં 2 2 કેન્સલ થઈ જશે અને છેદમાં અંડરરૂટ કોસ 2tનો સ્ક્વેર છે એટલે રૂટ ખસી જશે. હવે ફરી આમાં પણ અંશ અને છેદને અંડરરૂટ કોસ 2t વડે ગુણતા dy બાય dt ઇઝ ઇક્વલ ટુ જો પહેલાં પદમાં અંડરરૂટ કોસ 2t છે ફરી અંડરરૂટ કોસ 2t વડે ગુણીએ તો કોસ 2t જ મળે અને માઇનસ એટલે dy બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 કોસ 2t ઇન્ટુ કોસ સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી પ્લસ બીજા પદમાં અંડરરૂટ કોસ 2t કેન્સલ થઈ જશે એટલે મળશે 2 માઇનસ છે એટલે પ્લસ કોસ ક્યુબ ટી પ્લસ સાઇન 2t અને છેદમાં કોસ 2t ઇન્ટુ અંડરરૂટ કોસ 2t એટલે dy બાય dt તમને મળશે માઇનસ 3 કોસ 2t કોસ સ્ક્વેર ટી સાઇન ટી પ્લસ કોસ ક્યુબ ટી હવે ફરી આ સાઇન 2tનું સૂત્ર લગાવીએ તો આ મળશે 2 સાઇન ટી કોસ ટી અને છેદમાં કોસ 2t ઇન્ટુ અંડરરૂટ કોસ 2t. ફરી આમાં પણ સાઇન ટી કોસ ટી તમે કોમન લઈ શકો છો એટલે dy બાય dt ઇઝ ઇક્વલ ટુ સાઇન ટી કોસ ટી કૌંસમાં માઇનસ 3 કોસ 2t કોસ ટી પ્લસ 2 કોસ ક્યુબ ટી કૌંસ પૂરો અપોન કોસ ટી ઇન્ટુ અંડરરૂટ કોસ 2t. આને નામ આપ્યું 2. હવે dy બાય dx શોધવું છે તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt. હવે 1 અને 2માંથી dy બાય dt અને dx બાય dtની કિંમત મૂકીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ જો બંનેના છેદમાં કોસ 2t અંડરરૂટ કોસ 2t હતું એટલે એ કેન્સલ થઈ જ જવાનું છે એ અહીંયા લખ્યું નથી એટલે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન ટી કોસ ટી કૌંસમાં માઇનસ 3 કોસ 2t કોસ ટી પ્લસ 2 કોસ ક્યુબ ટી કૌંસ પૂરો અપોન સાઇન ટી કોસ ટી અને કૌંસમાં 3 કોસ 2t સાઇન ટી પ્લસ 2 સાઇન ક્યુબ ટી. હવે સાઇન ટી કોસ ટી અંશ અને છેદમાં કેન્સલ થઈ ગયું રહ્યું માઇનસ 3 કોસ 2tને આપણે લખીએ 2 કોસ સ્ક્વેર ટી માઇનસ 1 ઇન્ટુ કોસ ટી પ્લસ 2 કોસ ક્યુબ ટી એવું ને એવું જ અપોન છેદમાં જે કોસ 2t છે એમાં આપણે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર ટી સૂત્ર લગાવીશું એટલે 3 કૌંસમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી પ્લસ 2 સાઇન ક્યુબ ટી. હવે માઇનસ 3 વડે કૌંસને ગુણીએ તો માઇનસ 3 અને કોસ ટી બંનેનો ગુણાકાર કૌંસમાં જે પદ છે એમાં ગુણાકાર કરીએ તો માઇનસ 6 કોસ ક્યુબ ટી પ્લસ 3 કોસ ટી પ્લસ 2 કોસ ક્યુબ ટી અપોન ફરી આ 3નો
ગુણાકાર અને સાઇન ટીનો પણ ગુણાકાર, એટલે તમને મળશે છેદમાં 3 સાઇન ટી માઇનસ 6 સાઇન ક્યુબ ટી પ્લસ 2 સાઇન ક્યુબ ટી. હવે -6 કોસ ક્યુબ ટી અને +2 કોસ ક્યુબ ટી બની ગયું -4 કોસ ક્યુબ ટી પ્લસ 3 કોસ ટી અપોન -6 સાઇન ક્યુબ ટી છે અને +2 સાઇન ક્યુબ ટી છે, એટલે એ બની જશે -4 સાઇન ક્યુબ ટી, એટલે તમને છેદમાં મળશે 3 સાઇન ટી -4 સાઇન ક્યુબ ટી. હવે અંશમાં જે છે એમાંથી માઇનસ કોમન લઈએ તો મળે અંશમાં માઇનસ કૌંસમાં 4 કોસ ક્યુબ ટી -3 કોસ ટી અપોન 3 સાઇન ટી -4 સાઇન ક્યુબ ટી. હવે 4 કોસ ક્યુબ ટી -3 કોસ ટી આ કોસ 3 થીટાનું સૂત્ર છે, એટલે આ કોસ 3 ટી બની ગયું અને છેદમાં 3 સાઇન ટી -4 સાઇન ક્યુબ ટી છે, એટલે આ સાઇન 3 ટી બની ગયું. આ કોસ 3 થીટા અને સાઇન 3 થીટાનું સૂત્ર જે આપણે 11મા ધોરણમાં ભણ્યા એનો ઉપયોગ કરીએ તો dy/dx તમને મળ્યું માઇનસ કોસ 3 ટી અપોન સાઇન 3 ટી. કોસ અપોન સાઇન કોટ બની જશે, માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ 3 ટી. હવે પ્રશ્ન 8 x ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં કોસ ટી પ્લસ લોગ tan t/2, ટેનનો ખૂણો t/2 છે, અને y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ટી. હવે એક્સનું વિકલન ટીની સાપેક્ષ પહેલાં કરીએ તો dx/dt ઇઝ ઇક્વલ ટુ a અચળ છે એટલે 12 a કૌંસમાં કોસ ટીનું વિકલન માઇનસ સાઇન ટી પ્લસ, હવે લોગ tan t/2નું વિકલન કરવાનું છે, એટલે પહેલાં લોગ છે એટલે 1/tan t/2, હવે ટેનનું વિકલન સેક સ્ક્વેર t/2 અને બાકી રહ્યું t/2નું વિકલન, એટલે એ આવશે 1/2 અને કૌંસ પૂરો. નેક્સ્ટ સ્ટેપમાં આપણે ટેનને સાઇન t/2 કોસ t/2 લખીએ, એટલે એ બની જશે કોસ t/2 અપોન સાઇન t/2. એવી જ રીતે સેક સ્ક્વેર t/2 ને આપણે લખીશું 1/cos સ્ક્વેર t/2. એટલે dx/dt ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં માઇનસ સાઇન ટી એવું ને એવું જ પ્લસ 1/tan t/2 છે, એટલે એ બની જશે કોસ t/2 અપોન સાઇન t/2 સેક સ્ક્વેર t/2, એટલે 1/cos સ્ક્વેર t/2 અને 1/2 એવું ને એવું જ. કોસ t/2 અને કોસ સ્ક્વેર t/2 માંથી છેદમાં સ્ક્વેર છે, એટલે કોસ t/2 એક કેન્સલ થઈ જશે, એટલે dx/dt ઇઝ ઇક્વલ ટુ મળશે a કૌંસમાં માઇનસ સાઇન ટી પ્લસ 1/2 સાઇન t/2 કોસ t/2. ઓકે, એટલે હવે આ ફરી સાઇન 2 થીટાવાળું સૂત્ર કે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા, તો આપણે 2 સાઇન થીટા કોસ થીટાને લખી શકીએ સાઇન 2 થીટા. એટલે આના પછી નેક્સ્ટ સ્ટેપમાં a કૌંસમાં માઇનસ સાઇન ટી અને 1/2 સાઇન t/2 કોસ t/2 હતું એને આપણે લખી શકીએ સાઇન ટી, એટલે a કૌંસમાં માઇનસ સાઇન ટી પ્લસ 1/સાઇન ટી. હવે લઘુત્તમ લઈએ સાઇન ટી, એટલે a કૌંસમાં માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1/સાઇન ટી. 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી એટલે કોસ સ્ક્વેર ટી, એટલે dx/dt ઇઝ ઇક્વલ ટુ a કોસ સ્ક્વેર ટી અપોન સાઇન ટી, અને નામ આપ્યું 1. હવે y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ટી જ છે, એટલે dy/dt ઇઝ ઇક્વલ ટુ a અને સાઇન ટીનું વિકલન કોસ ટી, એટલે dy/dx શોધવા માટે dy/dt અપોન dx/dt. હવે 1 અને 2 માંથી બંને કિંમતો dx/dt અને dy/dtની કિંમતો મૂકીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ a cos t અપોન a cos સ્ક્વેર ટી અપોન સાઇન ટી. એ કેન્સલ, એટલે નેક્સ્ટ મળશે કોસ ટી ઇન્ટુ સાઇન ટી અપોન કોસ સ્ક્વેર ટી. એક કોસ કેન્સલ થઈ જશે, એટલે મળ્યું સાઇન ટી અપોન કોસ ટી, એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ tan ટી. હવે પ્રશ્ન 9 x ઇઝ ઇક્વલ ટુ a સેક થીટા અને y ઇઝ ઇક્વલ ટુ b tan થીટા. એક્સનું વિકલન થીટાની સાપેક્ષ કરીએ તો dx/d થીટા ઇઝ ઇક્વલ ટુ a સેક થીટાનું વિકલન સેક થીટા tan થીટા. એવી જ રીતે y ઇઝ ઇક્વલ ટુ b tan થીટા છે, તો yનું વિકલન થીટાની સાપેક્ષ કરીએ તો dy/d થીટા ઇઝ ઇક્વલ ટુ b અને tan થીટાનું વિકલન સેક સ્ક્વેર થીટા, માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ dy/d થીટા અપોન dx/d થીટા. કિંમતો મૂકી દઈએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ b સેક સ્ક્વેર થીટા અપોન a સેક થીટા tan થીટા. સેક
કેન્સલ થશે એટલે બી અપોન એ સેક થીટા અપોન ટેન થીટા. નેક્સ્ટ સ્ટેપમાં આપણે સેક થીટાને લખીએ છીએ 1 અપોન કોસ થીટા અને ટેન થીટાને લખીશું સાઇન થીટા અપોન કોસ થીટા. એટલે બી અપોન એ ઇન્ટુ 1 અપોન કોસ થીટા ઇન્ટુ કોસ થીટા અપોન સાઇન થીટા. કોસ કેન્સલ થઈ જશે એટલે બી અપોન એ ઇન્ટુ 1 અપોન સાઇન થીટા મળશે. છેદમાં સાઇન થીટા છે એને આપણે કોસેક થીટા લખી શકીએ અંશમાં લઈ જઈએ તો, એટલે ડીવાય બાય ડીએક્સ તમને મળશે બી અપોન એ કોસેક થીટા. હવે પ્રશ્ન 10. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કૌંસમાં કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા અને વાય ઇઝ ઇક્વલ ટુ એ કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. એક્સનું વિકલન થીટાની સાપેક્ષ કરીએ તો ડીએક્સ બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ અચળ એટલે કૌંસની બહાર કૌંસમાં કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા પ્લસ હવે આપણે ડી બાય ડી થીટા ઓફ થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે હવે ગુણાકારનો નિયમ લગાવવો પડશે. એટલે પ્લસ પહેલાં થીટા એવું ને એવું જ રાખ્યું, સાઇન થીટાનું વિકલન કોસ થીટા પ્લસ સાઇન થીટા એવું ને એવું જ રાખ્યું, થીટાનું વિકલન 1. એટલે ડીએક્સ બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ વડે આખા કૌંસને ગુણીએ તો માઇનસ એ સાઇન થીટા પ્લસ એ થીટા કોસ થીટા પ્લસ એ સાઇન થીટા. માઇનસ એ સાઇન થીટા અને પ્લસ એ સાઇન થીટા કેન્સલ થઈ જશે એટલે ડીએક્સ બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ થીટા કોસ થીટા. હવે વાય ઇઝ ઇક્વલ ટુ એ કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. તો વાયનું વિકલન થીટાની સાપેક્ષ કરીએ તો ડીવાય બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ કૌંસમાં હવે સાઇન થીટાનું વિકલન કોસ થીટા. હવે માઇનસ આપણે બહાર કોમન લઈ લીધું છે અને એના પછી કૌંસમાં થીટા ઇન્ટુ કોસ થીટાનું આપણે ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો માઇનસ તો બહાર છે જ, પહેલાં થીટા એવું ને એવું જ રાખ્યું, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા પ્લસ કોસ થીટા એવું ને એવું જ રાખ્યું, થીટાનું વિકલન 1 અને કૌંસ પૂરો. એની આગળ ઇઝ ઇક્વલ ટુ એ કૌંસમાં કોસ થીટા અને આ માઇનસ અને થીટા ઇન્ટુ માઇનસ સાઇન થીટા છે, માઇનસ વડે કૌંસને ઓપન કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ થીટા સાઇન થીટા અને માઇનસ કોસ થીટા. પ્લસ કોસ થીટા માઇનસ કોસ થીટા કેન્સલ થઈ જશે એટલે તમને મળશે ખાલી એ થીટા સાઇન થીટા. એટલે ડીવાય બાય ડી થીટા મળ્યું એ થીટા સાઇન થીટા. માટે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડી થીટા અને ડીએક્સ બાય ડી થીટાની કિંમતો મૂકીશું તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ થીટા સાઇન થીટા અપોન એ થીટા કોસ થીટા. એ અને થીટા બંને કેન્સલ થશે, સાઇન થીટા અપોન કોસ થીટા ટેન થીટા. માટે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. હવે આ છેલ્લો દાખલો પ્રશ્ન 11. આમાં આપ્યું છે એક્સ અંડર રૂટ એટલે કે વર્ગમૂળમાં એ સાઇન ઇનવર્સ ટી, એવી જ રીતે વાય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ કોસ ઇનવર્સ ટી. હવે જો અંડર રૂટની જગ્યાએ આપણે ઘાત લખી શકીએ છીએ 1/2. એટલે જો નેક્સ્ટ સ્ટેપમાં લખ્યું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સાઇન ઇનવર્સ ટી છે તો એને લખી શકાય એ સાઇન ઇનવર્સ ટી અને એની ઘાતમાં 1/2. હવે ઘાતાંકના નિયમ પ્રમાણે એની ઘાતમાં એમ કૌંસમાં હોય અને બહાર એન હોય તો એની ઘાતમાં એમ ઇન્ટુ એન લખાય. એટલે આ બની જશે એ અને સાઇન ઇનવર્સ ટી અને 1/2 બંનેનો ગુણાકાર લખી શકાય. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં 1/2 સાઇન ઇનવર્સ ટી. તેવી જ રીતે વાય ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં 1/2 કોસ ઇનવર્સ ટી. ઓકે, હવે આપણે ડીએક્સ બાય ડીટી શોધવાનું છે અને ડીવાય બાય ડીટી શોધવાનું છે. હવે આપણે ડી બાય ડીએક્સ ઓફ એની ઘાતમાં એક્સ આ સૂત્ર શીખ્યા છીએ કે એની ઘાતમાં એક્સનું વિકલન એની ઘાતમાં એક્સ લોગ એ અને આધાર ઈ. આધાર ઈ લખ્યું નથી એટલે એ આપણે જાતે માની લેવાનું છે કે આધાર ઈ જ છે. ચલો તો હવે ડીએક્સ બાય ડીટી કેમ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈએ છીએ હવે એની ઘાતમાં 1/2 સાઇન ઇનવર્સ ટી. એટલે જ્યારે એક્સનું વિકલન ટીની સાપેક્ષ કરીએ તો પહેલાં એની ઘાતમાં એક્સ સૂત્રનો ઉપયોગ કરીએ તો એની ઘાતમાં એક્સ એટલે એની ઘાતમાં 1/2 સાઇન ઇનવર્સ ટી અને ઇન્ટુ લોગ એ. ઓકે, આ એવું ને એવું જ લોગ એ
પણ હવે બાકી રહ્યું 1/2 સાઇન ઇન્વર્સ ટીનું વિકલન સાકરના નિયમ પ્રમાણે. તો 1/2 સાઇન ઇન્વર્સ ટીનું વિકલન કરવા જઈએ તો 1/2 એવું ને એવું જ, અને સાઇન ઇન્વર્સ ટીનું વિકલન 1/√1 - t². ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના વિકલનના સૂત્ર તમને લખાયા છે. તો સાઇન ઇન્વર્સ ટીનું વિકલન 1/√1 - t². એવી જ રીતે yનું વિકલન ટીની સાપેક્ષ કરીએ તો dy/dt ઇઝ ઇક્વલ ટુ એ જ ફરી એની ઘાતમાં એક્સનું વિકલન કરીએ એટલે એની ઘાતમાં 1/2 cos ઇન્વર્સ ટી ઇન્ટુ log a. હવે 1/2 cos ઇન્વર્સ ટીનું વિકલન કરીએ તો 1/2 એવું ને એવું જ, અને cos ઇન્વર્સ ટીનું વિકલન -1/√1 - t². હવે dy/dx શોધવા માટે dy/dt/dx/dt. dy/dt અને dx/dtની કિંમતો મૂકીએ તો જો log a કેન્સલ થઈ જશે, 1/2 કેન્સલ થઈ જશે, અને dx/dtમાં 1/√1 - t² છે, અને dy/dtમાં -1/√1 - t² છે, એટલે ખાલી માઇનસ રહેશે, 1/√1 - t² પણ કેન્સલ થઈ જશે. એટલે હવે તમારી પાસે ખાલી રહ્યું માઇનસ, એટલે અંશમાં માઇનસ એની ઘાતમાં 1/2 cos ઇન્વર્સ ટી અને છેદમાં એની ઘાતમાં 1/2 સાઇન ઇન્વર્સ ટી. હવે એની ઘાતમાં 1/2 cos ઇન્વર્સ ટી શું છે? y, અને એની ઘાતમાં 1/2 સાઇન ઇન્વર્સ ટી શું છે? x. એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ -y/x. આ જ દાખલો તમે બીજી રીતે ગણી શકો છો, પણ એમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનો એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે, અને એ છે સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી ઇઝ ઇક્વલ ટુ π/2. એટલે જો આ જ દાખલો બીજી રીતે ગણવો હોય તો આપણે x ઇઝ ઇક્વલ ટુ √ એની ઘાતમાં સાઇન ઇન્વર્સ ટી છે, y ઇઝ ઇક્વલ ટુ √ એની ઘાતમાં કોસ ઇન્વર્સ ટી છે. તમે x² કરો એટલે રૂટ આ બાજુ જમણી બાજુ જતું રહે, એટલે x² ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં સાઇન ઇન્વર્સ ટી, y² ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં કોસ ઇન્વર્સ ટી. હવે x² ઇન્ટુ y² લેવું હોય તો x² y²ની કિંમત મૂકીએ તો x² y² ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એની ઘાતમાં કોસ ઇન્વર્સ ટી. હવે ઘાતાંકના નિયમ પ્રમાણે એની ઘાતમાં m ઇન્ટુ એની ઘાતમાં n, એટલે એની ઘાતમાં m પ્લસ n, એટલે x² ઇન્ટુ y² ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી. હવે પહેલું પ્રકરણ બાકી છે, પણ એમાંનો એક સૂત્રનો ઉપયોગ આપણે કરીશું કે સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી ઇઝ ઇક્વલ ટુ π/2 હોય, એટલે x² ઇન્ટુ y² ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં π/2 મળે. હવે આ જે છે x² y² ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં π/2, અને એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો જો x² y² છે એમાં વિકલન કરીએ તો આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડે. તો પહેલાં x²નું વિકલન 2x, y² એવું ને એવું જ, એટલે 2x ઇન્ટુ y² પ્લસ x² એવું ને એવું જ, અને y²નું વિકલન કરીએ તો ગુણ વિધેયોનું આગળ વિકલન કરતા હતા એ પ્રમાણે x² એવું જ લખ્યું છે. y²નું વિકલન કરીએ તો પહેલાં 2y અને yનું વિકલન dy/dx ઇઝ ઇક્વલ ટુ એની ઘાતમાં π/2 કોન્સ્ટન્ટ છે, એટલે એનું વિકલન આવશે 0. હવે બંને પદમાં 2 કોમન છે એટલે કેન્સલ થઈ જશે, એટલે xy² પ્લસ x²y ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. હવે xy² જમણી બાજુ લઈ જઈએ તો x²y dy/dx ઇઝ ઇક્વલ ટુ -xy². હવે dy/dx શોધવું છે તો dy/dx ઇઝ ઇક્વલ ટુ -xy²/x²y. x અને y બે કેન્સલ થશે, એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ -y/x. આ દાખલો આવી રીતે પણ ગણી શકાય, અને હવે આવી રીતે આ સ્વાધ્યાય 5.6 આપણે પૂરું થાય છે.